રાજકારણ અને યુદ્ધ બંને એક સમાન હોય છે. બંનેમાં એક જ પ્રકારના નિયમ લાગુ પડતા હોય છે. જેમ કે યુદ્ધમાં મહત્વપૂર્ણ હોય છે જીત અને પછી ગમે તે રસ્તો અપનાવવો પડે, એ રીતે રાજકારણમાં પણ આ બંધારણ ખૂબ ફિટ બેસે છે. ગમે તેની સાથે ગઠબંધન કરવું પડે તો કરી લો, જો સત્તા મળતી હોય તો. અને આવું જ કંઈક અત્યારે મહારાષ્ટ્રમાં બનતું જોવા મળી રહ્યું છે. હવે નજર કરીશું વિશ્લેષણ પર. વિશ્લેષણમાં વાત કરવી છે મહારાષ્ટ્રના રાજકારણ વિશે, બદલાતા સમીકરણ વિશે. ગઈકાલથી મહારાષ્ટ્રના રાજકારણમાં થોડી ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે, એક ચર્ચા શરૂ થઈ ગઈ છે અને તેના મૂળ કારણમાં છે ઠાકરે બ્રધર્સ. બંને ભાઈઓએ એક સાથે થવાનો એક સંકેત આપતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ઉનાળાની આ ગરમીની જેમ ગરમાવો આવી ગયો છે. આવું પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે બંને જાહેરમાં નિવેદન આપ્યું હોય સાથે થવાનું, એકજૂટ થવાનું, ત્યારે રાજકીય વર્તુળોમાં એક પ્રશ્ન ફરી રહ્યો છે કે શું બંને ભાઈઓ વચ્ચેનો વિવાદ ઉકેલાઈ ગયો છે? મરાઠી સંસ્કૃતિ અને ઓળખ સામેના કથિત ખતરા અંગે ચિંતા વચ્ચે બંને ભાઈઓએ ફરીથી સાથે આવવાનો સંકેત આપતા મહારાષ્ટ્રમાં નવા જૂની થવાના એંધાણ મળી ગયા છે. ત્યારે સવાલ એ થઈ ગયો છે કે શું બંને ભાઈઓ 20 વર્ષ પછી હાથ મિલાવશે? આની પાછળ કોઈ રાજકીય મજબૂરી કે કોઈ સમીકરણ છે જે બંને પક્ષોને પોતાની ફરિયાદો ભૂલી જવા મજબૂર કરી રહ્યું હોઈ શકે? આ તમામ બાબતો જાણીશું આજના વિશ્લેષણમાં. ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે મનસે માટે અત્યારે અસ્તિત્વ ટકાવી રાખવું કેટલું મહત્વનું છે. તો સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. મનસે પર અસ્તિત્વનું સંકટ. હવે આ સંકટ કેમ તોળાઈ રહ્યું છે એ પણ સમજવું પડશે. વર્ષ 2000માં જવું પડે. વર્ષ 2006માં આ 2006માં બંને ભાઈઓ વચ્ચે વિવાદ થયો અને વિવાદ એટલો વધી ગયો કે રાજ ઠાકરે અલગ જ ચીલો ચાતરવો પડ્યો હતો, સાથ છોડવો પડ્યો હતો, શિવસેનાથી અલગ થવું પડ્યું અને અલગ થઈને પોતાની સ્વતંત્ર પાર્ટી મનસેની રાજ ઠાકરે રચના કરી. હવે મનસે એટલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામથી એક પક્ષ તેમણે એ સ્થાપ્યો અને રાજ ઠાકરે આક્રમક ભાષણો, પોતાની યુવાની અને આક્રમક ભાષણોને કારણે ખૂબ એ ચર્ચામાં રહ્યા હતા, એ વખતે લોકપ્રિય બન્યા હતા. પરંતુ ક્યારે મનસેને શિવસેના જેટલી મોટી પાર્ટી તેઓ ન બનાવી શક્યા. ખૂબ પ્રયત્ન રાજ ઠાકરે કર્યા પણ એમાં એ ફાવી ન શક્યા. હવે જે તાજેતરની જે વિધાનસભા ચૂંટણી ગઈ, એ વિધાનસભા ચૂંટણીમાં મનસે એક પણ ખાતું ન ખુલાવી શકી અને એક સમયે પાર્ટી ચિહ્ન ગુમાવવાનો પણ એ સમયે ભય ઉભો થઈ ગયો હતો કે ન કરે નારાયણ અને પાર્ટી ચિહ્ન અમે ગુમાવી ન દઈએ. આ એક સમયે એ મનસે આવીને ઉભું રહી ગયું હતું. એટલે સ્વાભાવિક છે કે અત્યારે એ માહોલ બનતો દેખાય. હવે ફરી એકવાર બેઠા થવાનો પ્રયત્ન રાજ ઠાકરે કરી રહ્યા હોય એવું ચોક્કસથી લાગી રહ્યું છે. અને હાલમાં રાજ ઠાકરેનું વલણ એ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ પર કેન્દ્રિત હોય તેવું જણાઈ રહ્યું છે. એક તરફ ગત વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જનતાએ ન ઉદ્ધવ સેનાને સ્વીકારી ન મનસેની લાગણીને માન આપ્યું, ત્યારે સ્વાભાવિક છે કે બંનેની ચિંતા એક કરવા માટે એ પ્રયત્ન કરવાની જ. ત્યારે એ જાણી લઈએ કે શું ઉદ્ધવ જૂથ હાલમાં દબાણ અનુભવી રહ્યું છે? દબાણ અનુભવી રહ્યું હોય તો કેવું દબાણ અનુભવી રહ્યું છે? સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉદ્ધવ જૂથ કેવું દબાણ અહીંયા અનુભવી રહ્યું છે. તો એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. 2019માં જે આખો ઘટનાક્રમ સર્જાયો હતો, આખા દેશની નજર મહારાષ્ટ્ર ઉપર પડી હતી. મહાવિકાસ અઘાડીમાં એનસીપી અને કોંગ્રેસ મુખ્ય સાથી પક્ષો બન્યા, જ્યારે ઉદ્ધવ ઠાકરે એ મહાવિકાસ અઘાડી સરકાર લઈને આવ્યા અને એવા પક્ષો એમણે સાથે રાખ્યા કે બંને એવા પક્ષો જે એક સમયે શિવસેનાના વૈચારિક વિરોધીઓ હતા, બંને પક્ષોના તેમની સાથે કોઈ વિચારોનો મેળ નહોતો અને એવા પક્ષો સાથે તેમણે ગઠબંધન કર્યું અને સરકાર તેમણે બનાવી. અને સાથે જ મહાવિકાસ અઘાડીના નેજા હેઠળ ઉદ્ધવ સરકાર સત્તા ટકાવી ન શક્યા અને ત્યારબાદનો જે આખો ઘટનાક્રમ રહ્યો એ ખૂબ ચર્ચાસ્પદ રહ્યો હતો. 2022માં આવીએ. 2022માં એકનાથ શિંદે શિવસેનામાં બળવો કર્યો અને બળવો કરીને એ આઘા ખસી ગયા અને એમની સાથે લેતા ગયા જેમણે સત્તા અપાવી હતી, જેમના ટેકાથી સત્તા મળી હતી, બધા એમએલએ એમની તરફ થઈ ગયા. 40થી વધુ ધારાસભ્યો. અને આ એવા ધારાસભ્યો હતા કે જેનાથી સત્તા ઉપર હતા મહાવિકાસ અઘાડી, અને આ 40થી વધુ ધારાસભ્યો લઈને એનડીએનો તેઓ ભાગ બની ગયા, તેમની સાથે જઈ બેઠા અને ફરી પાછા તેઓ સત્તા ઉપર આવ્યા. હવે ભાજપના સમર્થનથી શિંદે મુખ્યમંત્રી બન્યા. એ 2022નો આખો એ ઘટનાક્રમ
અને શિવસેનાના નામ અને ચૂંટણી પ્રતીકના કાયદેસરના એકનાથ શિંદે દાવેદાર બની ગયા હતા અને અહીંયા ઉદ્ધવ ઠાકરે માટે અસ્તિત્વની એ લડાઈ બની ગઈ હતી અને અસ્તિત્વ ઉપર રીતસરનું જોખમ ઊભું થઈ ગયું હતું, કારણ કે જે શિવસેના જે નામ અને ચૂંટણી પ્રતીકથી ઓળખાતી હતી એ જ હવે એમની પાસે એ સમય ન રહ્યા અને ઉદ્ધવ MVA નો ભાગ બનતા જ, મહાવિકાસ અઘાડીનો ભાગ બનતા જ હિન્દુત્વ સમર્થકો એ વખતે નારાજ થયા, પોતાની નારાજગી બતાવી અને નારાજગીની અસર ગત ચૂંટણીમાં જોવા મળી. વિધાનસભાના શું પરિણામ આવ્યા એ સૌ કોઈ જાણે જ છે. હવે હાલમાં મહારાષ્ટ્રનું રાજકારણ હવે ત્રિકોણીય બની ગયું છે. ઉદ્ધવ ઠાકરે શિવસેના યુબીટી, રાજ ઠાકરે મનસે અને એકનાથ શિંદે ઇલેક્શન કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત શિવસેના, આ ત્રણેય મરાઠી ઓળખ અને હિન્દુત્વનું અલગ અલગ અર્થઘટન કરી રહ્યા છે અને આ પરિવારમાં વોટ બેંક માટે ઝઘડો ચાલી રહ્યો છે. હવે બંને ભાઈ એકબીજાને સહકાર આપવાની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે બંને શું કહ્યું હતું એ પણ અહીંયા જાણવું જરૂરી છે કે ગઈકાલે એવું તો કેવું નિવેદન આપ્યું કે જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દેશમાં એ મહારાષ્ટ્ર ઉપર સૌ કોઈની નજર પડી રહી છે કે ભાઈ મહારાષ્ટ્રમાં એવું તો શું થયું કે બંને એક સાથે આવવા માટે તૈયાર થઈ રહ્યા છે. એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો ઉદ્ધવ સાથ આપવા તૈયાર, આ સવાલ થઈ રહ્યો છે અને એ પણ એમણે કહ્યું કે ભાઈ અમે વિવાદોનો ઉકેલ લાવી દીધો છે. આ સ્પષ્ટતા તેમણે આપી છે. કહ્યું કે નાના મોટા વિવાદોને હું કિનારે કરવા માટે તૈયાર છું. નાના નાના કોઈ પણ ઝઘડા હોય ગયા અમે ભૂલવા તૈયાર છીએ અને હું બધાને મરાઠી હિત માટે એક થવાની અપીલ કરું છું. એક જાહેર મંચ ઉપરથી ઉદ્ધવ ઠાકરે પોતાનું આ નિવેદન આપ્યું અને એ પણ કહ્યું કે જ્યારે હું કહી રહ્યો હતો કે મહારાષ્ટ્રના ઉદ્યોગ ગુજરાતમાં જઈ રહ્યા છે ત્યારે તેમને કોઈએ સાથ ના આપ્યો અને ત્યારે જો વિરોધ કર્યો હોત તો કેન્દ્રમાં સરકાર સત્તામાં ન હોત. આ કટાક્ષ પણ તેમણે કર્યો છે કે મહારાષ્ટ્ર હિતની સરકાર એ કેન્દ્રમાં સ્થાપિત કરી દેતા. આ પ્રકારનું તેમણે નિવેદન એ જાહેર મંચ ઉપરથી આપ્યું અને સાથે એ સ્પષ્ટ સંકેત પણ આપ્યો. કહ્યું કે રાજ્યમાં મહારાષ્ટ્રના વિચારવાળી સરકાર હોત તેવો પણ આશાવાદ તેમણે જાહેર મંચ ઉપરથી પ્રગટ કર્યો હોત તો જો એ વખતે મારી વાત માની હોત તો આ પ્રકારનું દ્રશ્ય ના જોવા મળ્યું હોત. હવે આમ તો ઉદ્ધવે એ પણ કહ્યું કે મહારાષ્ટ્રના હિતમાં જે કોઈ પણ આવશે તેના ઘરે હું નહીં જઉં, મારા ઘરે બોલાવીશ પણ નહીં, એનું હું સ્વાગત પણ નહીં કરું વગેરે વગેરે ઘણું બધું બોલ્યા. હવે સામે મનસેના વડા રાજ ઠાકરે શું કહ્યું એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી બની જાય છે. તો એ પણ આપણે અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ. રાજ ઠાકરે સાથ આપવા કેટલા તૈયાર? હવે એક ઇન્ટરવ્યુમાં રાજ ઠાકરે પોતાના અને ઉદ્ધવના સંબંધો વિશે તેમણે સ્પષ્ટતા આપી કે ભાઈ અત્યારે કેવું એ બંને વચ્ચે બની રહ્યું છે. સ્પષ્ટતા આપતા કહ્યું કે કોઈ પણ મોટી વાત માટે અમારા વચ્ચેના ઝઘડા, અમારા વચ્ચેનું જે ખેંચતાણ, મન મોટાવ એ ખૂબ નાના છે. આ પ્રકારની તેઓ સ્પષ્ટતા આપી રહ્યા છે અને સાથે સૌથી મોટી વાત તેમણે ઇન્ટરવ્યુમાં એ કહી કે આ બધા જ ઝઘડા, મન મોટાવની સામે મહારાષ્ટ્ર ખૂબ મોટું છે. મહારાષ્ટ્રના અસ્તિત્વ માટે અમારો ઝઘડો અને વિવાદ એ ખૂબ નાના છે. આ પ્રકારનો તેમણે સંકેત આપીને ઘણું બધું તેમણે એ ઇન્ટરવ્યુમાં કહી દીધું છે. તો હવે ઘણી સૂચક વાતો રાજ ઠાકરે એ જાણીતા ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરે લીધેલા ઇન્ટરવ્યુમાં કરી હતી. કહ્યું કે હું ફક્ત મહારાષ્ટ્રને જોઈ રહ્યો છું. હવે એ કારણો પણ જાણવા એટલા જરૂરી છે કે બંને એક સાથે આવવાની કેમ ચર્ચા એ ચાલી રહી છે. તો આપણે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કેમ એક સાથે આવવાની ચર્ચા શરૂ થઈ. તો સૌથી મહત્વપૂર્ણ કારણ છે વિધાનસભાની ચૂંટણી. વિધાનસભા ચૂંટણીમાં MB અને મહાવિકાસ અઘાડીને જબરદસ્ત તેમને હાર મળી અને તેનાથી આ એક વિચાર એ ઉભો થઈ રહ્યો છે. હવે જેનાથી શિવસેના, ઉદ્ધવ ઠાકરેનું જે ગ્રુપ છે જેના અસ્તિત્વ પર સવાલો ઉઠ્યા, જ્યારે વિધાનસભા ઇલેક્શનમાં જોઈએ તેવું પ્રદર્શન ન કરી શક્યા. રાજ ઠાકરેની મનસે પણ ચૂંટણીમાં ખાતું ન ખોલી શકી અને જનતાનો જનાધાર મેળવવામાં સદંતર તેઓ નિષ્ફળ રહ્યા અને તેના કારણે જ કદાચ એ સંકેત આપી રહ્યા છે. અને હવે એકબીજાના અસ્તિત્વને બચાવવાનો આ પ્રયાસ અને માટે પણ એક સાથે આવવાની ચર્ચા એટલા માટે ચાલી રહી છે કે ભાઈ એકબીજાના અસ્તિત્વને બચાવવાનું છે. હવે એવા પણ કેટલાક લોકો છે જે ઈચ્છી રહ્યા છે કે પોતાનું સર્વસ્વ લૂંટાઈ જાય એ પહેલા જો બંને ભાઈ એક સાથે થઈ જાય તો કોઈ નવા જૂનીના એંધાણ થઈ શકે. અને હવે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે પોતાના અસ્તિત્વને બચાવવા માટે પણ આ બે ભાઈઓ એક થાય તો નવાઈ નહીં. હવે લોકસભા અને વિધાનસભા ચૂંટણી તો પતી ગઈ
પણ હવે બેઠા થવા માટે નજર પડી રહી છે મહારાષ્ટ્રના નગર નિગમના ઇલેક્શન પર. તો એ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ તો એક તરફ બીએમસી ચૂંટણી આવી રહી છે અને એક તરફ અસ્તિત્વની લડાઈ. લોકસભા વિધાનસભા ઇલેક્શન તો ગયું, તો બીએમસીની ચૂંટણી પર અત્યારે પક્ષો નજર કરી રહ્યા છે કે ભાઈ કેવી રીતે બેઠા થવું. તો હવે 3 વર્ષથી પેન્ડિંગ છે બીએમસીનું ઇલેક્શન અને ઓક્ટોબરમાં યોજાઈ શકે એવા સંકેત મળી રહ્યા છે. એક તરફ એનડીએનો બીએમસી કબજે કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ અત્યારથી જ શરૂ થઈ ગયો છે અને શિવસેના પણ બીએમસીની સત્તા ગુમાવવા માંગતી નથી અને એટલા માટે સારું પ્રદર્શન કરવું છે, તો માટે સાથ હોવો તો જરૂરી છે. હવે મુંબઈમાં શિવસેના અને ઠાકરે પરિવારનો એક પ્રભાવ ખૂબ જાણીતો છે. મુંબઈમાં આખા પરિવારનો એ પ્રભાવ છે અને જો મનસે અને શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપ એ ગઠબંધન જો થાય છે તો એ પ્રભાવ જળવાઈ રહે તેવી આશા સેવાઈ રહી છે, તેવું એક શક્યતા વર્તાઈ રહી છે. હવે રાજ્યના રાજકીય વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા રહે જો બંને ભાઈઓ એકબીજાને સાથ આપે છે, સહકાર આપે છે, તો કંઈક નવા જૂની ચોક્કસથી થઈ શકે. હવે સમજી જ ગયા હશો કે કેમ એક થવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે સૌ કોઈ લોકોને મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોને લઈને પણ તીવ્ર ઉત્કંઠા ઉઠી રહી છે. એ પણ સમજવાનો પ્રયત્ન કરવો છે કે જો ઉદ્ધવ અને રાજ બંને એક સાથે થઈ જાય છે તો મહારાષ્ટ્રનું રાજકીય સમીકરણ શું બદલાઈ જશે? તો સવાલ એ થઈ ગયો છે, ત્યારે આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ. એનડીએ સામેની લડાઈ માત્ર કસોટી નહીં પણ ભવિષ્યનો રસ્તો પણ નક્કી કરશે જો બંને સાથે આવે છે, કારણ કે સામે શત્રુ એક છે. બીએમસીને શિવસેનાનો ગઢ બનાવી છે અને એટલા માટે જ બીએમસીના ઇલેક્શન ઉપર બંને ભાઈ અત્યારે નજર દોડાવીને બેઠા છે. જો ઉદ્ધવ સેના બીએમસી ચૂંટણી હારે તો વાસ્તવિક લડાઈમાં તેઓ ઘણા પાછળ રહી જાય, કારણ કે મુંબઈ પરિવારનો ખૂબ મોટો પ્રભાવ છે. જો બંને ભાઈ એક સાથે થાય તો બીએમસીના પરિણામો એ સકારાત્મક બને તેવી પણ એક રાજકીય ગલિયારામાં ચર્ચાઓ ચાલી રહી છે અને શિંદે જૂથને નુકસાન પહોંચાડી શકે એવી પણ એક વાત એમાં બનતી જણાઈ રહી છે. ક્યાં ક્યાં નુકસાન પહોંચી શકે? એક તો છે થાણે અને મુંબઈ શહેર કે જ્યાં શિંદેને નુકસાન પહોંચાડી શકે જો બંને એક સાથે થઈ જાય છે. તો હવે સમીકરણ બદલાશે કે નહીં બદલાય એ તો આવનાર સમય બતાવશે. પણ હા, એક વાત ચોક્કસથી છે કે જો બંને ભાઈ એકબીજાનો ખભો બને છે તો બીએમસીના પરિણામો પર તેની અસર ચોક્કસથી દેખાઈ શકે છે. હવે છેલ્લે સવાલ એ થાય કે શું બંને ભાઈઓ એકબીજાનો સહકાર આપશે? પોતાના અસ્તિત્વને બચાવવા માટે પણ એક થશે ખરા? તો એ પણ અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો હવે આ કારણો છે કે બંને ભાઈઓ એક સાથે આવી શકે અને હાલમાં મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ પણ નેતા પોતાના હરીફોની પ્રવૃત્તિઓને અવગણી શકે નહીં. શિંદેની પ્રતિક્રિયાએ તેમના આંતરિક શાંતિને પણ છતી કરી છે, પરંતુ તે જોવાનું રસપ્રદ રહેશે કે તેમના રાજકીય ભવિષ્ય પર શું અસર પડે છે અને સમય પર છોડવું પડે કે બંને ભાઈઓ એક સાથે આવે છે કે નહીં. સમય થયો છે બ્રેક.